હું ગામમાં જઈને આવું. ગોમમાં શું ખાવા જાવ છે? આવું એટલે આવું છો રખડવા નહીં જાવું. ગલ્લો જઈને આવું. બાઈક ની ચાવી આવજો. છોકરા ભેડું ફ્રી ફાયર ભાડી ગયો તો ફોન જ છોડી નાખો. ફરી બાઈક ની ચાવી. હું ગામમાં જઈને આવું હો. હા હટાવજો પાછો રખડતો પકડતો ના. હા હાલ આવું. ખાલી અડધા કલાકમાં. કોઈ રાઈડ ના આપી દો તારા નોમની જાય. એ હા હાલ આવજો પાવ. હા પેટ્રોલ જોજે પાછો સક નહીં મય. એ હા બાઈકમાં પેટ્રોલ જોવા દે મને. સગા નહીં કર પેટ્રોલ તો સર ગાડી લાવીશ આપણે બે જણા કરશું કે કોક તો કરવું પડશે રાતે. હું કોક કરશું કે ગમે તે કોક કરું સાત રાતે. આજ વૈકણ બેહી રહી રાતે જે નીકળે ને એને લૂંટી જ લી. આજ તો સપનું તો ભારે છે પણ શું કરવું કે સપનું તો મોટું બધું જોયું છે. મુએ જોયું છે રાતે પણ શું કરવાનું આજ રાતે સપનું આવ્યું મને પૈસા જ નહીં મારે એવું જ છે. જે ત્રાસ છે બધો ત્રાસ જ થઈ ગયો સાર આપણા બેવાનો તો આખા ગામમાં ત્રાસ છે. એક તો મારો બૈરાનો ત્રાસ એવું કારણ એટલે હું કઈ હેડ્યા તું કઈ જો કે અમે ભાવતું નહીં ખાવાનું કહું છું. આજ ગમે વૈકણ આવે ને ચોરી જ નાખું છું ગમે આવો તું મને સાથ આલે. હા પાકો 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 પૈસા તું બા ભૂલી ના જતા હો પૈસા ભૂલતો છું યાર. સાચું ના ભૂલું સારું તાણજો ગમે તે આવે પણ મેલવાનો તો સરી પડી છે મોટી જંગ સરી જ લાય બંદૂક તો ચોટ લાવી ગાડી લાવવા ટચકો કરી પણ પેલી જેલમાં જ આવું છે ટચકો સોણી તાણે ના જોઈ તો હું નહીં અંગાત તમારા તો તમે શું કરવા પછી તમે તો ક્યાં હું નહીં ઓળખતો તો બોલો હવે આપણે એક કામ કરીએ ઈટોક ચડવા ભાઈ મેલ દઈએ અને પછી હંતાઈ જઈએ એટલે જો આઈને ભારે ને એના ગાડી જાય બરાબર ખળાઈએ શું કેવું થાય કરશો લેવડો પડો તા મને સારું તમારા આગળ પેલું લાગે થોડું લાગે થોડો લાગે તમે છે ને મને આલો હાથમાં શું આલો હાથમાં હું આખું ગોઠવી નાખું તમને નહીં ગોઠવી દે ગોઠવી નાખો લે જલ્દી ફટાફટ ગોઠવજો લે લે સીધા ખાલી મને હાથમાં એક મિનિટ ખાલી એક મિનિટ બસ હવે આપણા બધા હંતાઈ જઈએ વાઠા બરાબર બરાબર ને તમે સીટ મારજો વાઈ ગયું હું છોડ સીટો જહળતા હા લો આ બાદ આવતારો વાઠે આ બાજુ ગાડી આ લઈ લે અરે બાહુ આ ઈટો કોકી ગોઠવી લઈ લેજો આ જો હવે હવે હું જાઉં છું હું આવું છું બાઈક તો લઈ જાય બે જણા આયા બાઈક તો પાછું લાવવાનું છે પણ ઘેર નહીં જાવ કાકો મારશી ઘેર જવું પડશે ઘેર જવું નહીં અને બે જણા આવે ઘેર જવું પડશે આપણે તો કાકા બાઈક લઈ જાય તો પણ એમ નહીં ઘેર જાવ ને કાકો બોલશી આપણે જાઓ હા ઘેર નહીં જાવ તો પછી અને કાકો મારશી શું કરશો ના મારી મને તો બીક લાગે કાકો મારશી મારતો બીક તો મને લાગે છે પણ હું કરશે હવે ઘેર જ જવું પડશે કરવું પડશે આપણે હાલ નહીં ક્યારે જાવ આપણે જા હું તો નહીં આપું
મારા કાકો મને તો મારી પછી શું કરું હું તો મને નહીં મારી તાને એક જણો હોત ને તો બાઈક ના જવા દે પણ બે જણા એક બીજો ભાઈ પાછળથી આવી ગયો ને એ આપણને મારી ગયો ને બે એક જણો હોત ને તો એક જણા તો આપણે ના હાલત કરીએ ભાઈ. હા બોલો ભાઈજી. આ બે છોકરા આ પેલા ભેંભાન છોકરો આ તો એમને બેઠા હોય ચમ હું જોયું ચમ નિરાશ થયા છોકરો ગુંડા બાઈક લઈ ગયા કેવી રીતના કોક બે જણા અમે આવતા હતા ડાયરો જોવા ગયા હતા અને વાંચી આવતા હતા ને હોય ઈટુ મેલી હતી તમે આ ભાઉને કીધું કે ઈટો લે ભાવ તે બે જણા હંતાઈ રહ્યા હોય અને વાંચી આવ્યા ને એવા જ મને તો હોય શરીર હોય બે જણા માર્યા બરાબર ના અને બાઈક લઈ ગયા અને હવે વાજ્યું જ નહીં ના વાજ્યું નહીં પણ ને ગયા જઈને તો મારા કાકો મારી મન તો એટલે માર્યો અમને તો નહીં માર્યા પણ બાઈક લઈ ગયા બાઈક લઈ ગયા ધક્કો મેલી મેલી બે જણા હતા લેડો ઘેર હેડો હવે કેમ કીધું નહીં કીધું અમે તો બીક લાગે લેડો માં હેડો મારા કાકો મારશી મને અમે છીએ ને હેડો મારા કાકા તમે સમજાવજો હા તમે કાકાને સમજાવજો પોલીસ કેસ કરવો છે મને મારશી ને કે મારા કાકા ઈકન જેમ બે ઘેર જઈને કહેવાય ને કેમ જીન કાકા બાઈક લઈ ગયા અમને તો મારી માર કાકો પછી હું શું મારે અને બે જણા હતા એક જણો હોત ને તમે કદી ના લે એ તો સારું તમે બચી જાય કોઈ શરીર બધું છોડી દીધું હોય તો સાચી વાત છે પણ શું કરીએ એક જણા તો આ છોકરા ના દોડાવે છે જઈને તાર કાકાને ઉઠાડો એક જણા તો મારે તો બરાબર નો પણ બીજો ભાઈ પાછળથી આવે ને એઓને અમને વ્યાજોડી નાખી દીધા અને છોકરો તમે ઉભારો બે જણા હું તારા કાકાને વાત કરું છું હું ટોયકો પાડું ત્યાર સુધી આવતા ના મારા કાકાને સમજાવજો મને બોલી ના બોલે તમે કેમ કરો અમે બોલાવીને ફસાવો તમે તારો કાકો કપડા આવશે એવો પડી જાય એટલે હું બોલાવું પેલા પછી તમે શાંતિથી આવો ટોયકો પાડું ત્યાર સુધી હલતા ના હોય સમજાઈએ ભેંભાન કલજી તું બોલતો ના આવે ને તાલુક છે કાકો તો ના નહીં બોલવું એનો ઉજાગરો હોય છે ઉઠાડો ભેંભાન ઉઠાડો ઓ બેંબા કેમ હું કાઢો છો હજુ તો 8 વાગ્યા નહીં આટલી ઊંઘ ખ્યાતો તમે તો જેમ આ મોળા હમણાં વધારે કઈ બે ડબલે દવા ગયા હતા અને બે જણા આવતા હતા કલજીન બે અને છોકરા તમારા બેઠા હતા તાપે છોકરા તો હતી દુકાન જ્યાં બાઈક લઈ બાઈક તો નતું પણ છોકરાને પૂછ્યું મૂકું કેમ છોકરામાં બેઠા છો તે કી ગુંડા આયા હતા તે કી સરી બતાવીને અમને માર્યા અને બાઈક લઈને જતા શું વાત કરો ભલતી તમે હાલ છોકરા સમજી ગયેલા છે તમારા છોકરા તો લઈને આવ્યો હાથવી પણ વાયથી હવે મૂકો તો હું ના બોલાવ તારજો પણ છોકરા મારો ના નું બોલાવ છોકરા નહીં મારું તો બોલાવજો છોકરો ત્યાં બોલાવજો કલજી આ બોલાવો આગળ લે પલજી હા લે કે અમે દુકાન જઈને હાલ આવા છે બરાબર હા પણ આ તો ચો નીકળ્યા છીએ ને આ ચો રોડું પેલા બેઠાના છે અરે હવે જમાનો બદલાઈ ગયો તાર રાતના છોકરા મેલાઈ છોકરા બાઈક તો મૂવ લ્યા છોકરા ગભરાઈ જાય મારા પછી તો હું કોઈ મારા બાર્યા નહીં ના એટલે આ ભલજી ને શું કઈ વાત સાચી છે હવે અને આ પાવાજી બે જે હતા હવે ભાવ બેઠો હતો ને તું હમણાં આવજી હા શું હતું કે સાચું બોલ કોઈ નહીં અમે ભાવ બે જતા તમને જુઠ્ઠું બોલે તો હું ડાયરો તમારા છોકરા ગભરાઈ ગયા ભલજી બાઈક લેવા હમણાં પૈસા નતા તો કાકા પાછું કરી મને બાઈક લઈ આવી બરાબર પણ હજુ મને બાઈક ચલાવવાની ઉંમર નહીં તમે બાઈક ચો લઈ આવ્યું ભલજી ઉંમર તો નહીં પણ બાઈક કરતો તો તે શું કરું મારું મગજ ખાઈ ગયો આજે તો તમે ઓની ઉંમર તો જોવો વાત સાચી છે પણ હવે શું આ તો કરું કનેક્શન બચી ગયા નકર શરીર છોડી દીધું છોકરા સાચું બોલ્યા ભલજી ને શું કહી દઉં સાચું કોક બોલ અમે બે જણા ગયા હતા ભાવન બે ડાયરો જોવા ગયા હતા તમને જુઠ્ઠું બોલી જાય હા અને આવતા હતા ને તે આપણા ગામનો શ્યામાવ નહીં ભલજી તમે ભારત આ છોકરાઓ આમ તેમજી કોઈ કરવું નહીં બોલો છોકરો તો ગભરાઈ ગયા હવે પણ હવે છે ને ના હોય તો તમે છે ને પોલીસ કેસ કરી દો અમે પાસે રહીને આપણે જઈએ પોલીસ કેસ કરી દઈએ આપણે હવારમાં જઈએ પોલીસ આ ભલજી કોક કરવું તો પડશે હવે ને. રાતનું તો કોઈ જવાય ના એટલે આપણે સવારમાં વહેલા છે ને આ ઓને બસ, ભાઈ, બસ. હવે ભેમા ભાઈ, ભાઈ. આ બાજુ તો એ છોકરા તું મારીને શું કરવું હવે 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 આ છોકરાને મારીને હું શું કરવું મારવા નહીં પણ એને ફોહલે પૂછે કે શું થયું એને હાથું તો કે થોડું ભલજી તમે પૂછો આપણે હવે પોલીસને કઈ કહેતા પૂછો, ફાવે. મને નહીં હાચું એટલે બોલાય. છોકરા થોડું હાથું તો બોલ શું થયું એ તો કે વેલા અમે ભાવન બે આવતા હતા ને રસ્તામાં આપણે ગામનો શ્યામાળો નહીં પેલું ઈકણ
ઈકણ આપણે વરંગ નહીં ગામમાં આપણે આવીએ ઘરે ઈકણ હવે ભાવ દે આવતા હતા ને ઈકણ જ ઈંટો મેલેલી હતી તે હું ભાવ ઉતારે હું ભાવ ઈંટો લઈ લે રસ્તા વચ્ચે વચ્ચે ઈંટો મેલેલી ત્યારે તે પછી ભાવ ઈંટો લઈ આવજો ને એટલે એક ભાઈ આવ્યો દોડતો ને દોડતો તે મને પકડી રાખ્યો અને મને બાઈક પરથી ભાવ ઉતાર્યો અને હું એને પકડ્યો ને એને મને માર્યો અને બીજો ભાઈ આવ્યો ને પાછળથી એને મને વ્યાજોડી નાખી દીધો અને ભાવને વ્યાજોડી નાખી દીધો અને પછી એ બાઈક લઈને દોડી ઉડ્યા બે ભાઈ હતા વાસર જતા હતા પેલી સાઈડ ઓળખીતા હતા કોઈ ના આપણા ગામના નતા બહારના હતા એ બહારના હતા ઓવા અને આ ભલજી આ તો મારી બીકમાં પાછા ઘેર છે ને આવા આશી રાત આ તો બેહીરે તો બેન ભાઈ કાન સારું કર્યું. હવે આપણે એક મોડો તમે એક કામ કરો. હું પેલા દેવસંગ ને બોલાવીએ દેવસંગસિંહ હા તે વેન થોડી લાગવેલ છે તે કોક કરશી નકા દેવસિંહ એમ કરો દેવસિંહ ઘેરે દેશી અતારી તમે તો છોકરાને બોલાવે મિલે આમ એકલો તમે બેહજો ઘડી આ છોકરાને એકલો એ બાવા દેવસંગ ને બોલી આજા ઘેર તે બે છોકરા તો બાજુ તારા નહીં બે ઊભો રહે કોઈ ઊભો થઈ રહે છોકરા બેસ બેસ બે હવાજે બે હવાજે ખાટલામાં ના બે હતો કંજે બે હી ના બે હાય પણ હવે ચાલો આમાં ના ખબર પડે તમે કોઈ છોકરાને શીખવાડી જ નહીં હવે શીખવાડું તમે હાકો મેથી પાક બધો તમે જવાઈ ના મારતા ના મારવા નહીં હવે ભલજી મારું શું હવે હમણાં ગભરાઈ જાય ને આ ના થાય તમારા જેવા તો ઠપકો આવે આ ના તો વળી શું શરીર વાળી હોત તો મરી જોત તમે આવા રાતના છોકરા ના ડરે નીકળ્યા છે ચાવી નતો હાલતો હરું પાડી લઈ ગયા દેવશન કાકો આવી આવે છે હા બે આવતો સાઈડ પર આ ઢેસણ ની બેસણ ચો સોલઈને આ પડ્યા તો હશી જ ચો ના પડ્યા બાઈક ને નહીં પડ્યા માર્યા હશી મને લાગે છે બાઈક નતું એટલા જોઈ તો બાઈક તો નતું લઈને નાહી ગયેલા હતા હા દેવશન આવો દેશન આવરા આવરા દેખીને આવરા આવો રોમ રોમ જ્યાદા ક્યું ના રે તો બેઠે તા બે બે હા દેખીને બેહો હું શું કહું છું બોલો આ પેલી છોકરાને બાઈક ચોર મારીને લઈ ગયા છે ચાની અત્યારે હાલ એટલે કોઈ છોકરા કોઈ લેવા નીકળ્યા તા છોકરા વતી દુકાન કઈ હેડ્યા શીખે શું કરીને આ તો ભલજી ને આયા એકંદરે આગળ ફરવા જતા રહ્યા એવું છે ડબલે દવા કલજી બે ડબલે જઈને આવતા હતા હમ વળતા આવ્યા હતા છોકરા બે તાપતા હતા તે પૂછ્યું કે ચોર બાઈક લઈ જાય મને માર્યા બરોબર એટલે ચોરને કોઈ થઈ ગયા છોકરા કોઈ ચોરને કોઈ તમે ઓળખાણ જોઈ છે ના આપણા ગામના હતા બહારના હતા દેશંકા તમે કોઈ પૂછ્યું તો કે ત્યાં ગામના તમે એવું કોઈ પૂછ્યું નતો ના અમે બાઈક લઈને આયા ને હા એવા જ રહ્યા બે જણા અંતર રહ્યા હતા રોડ વચ્ચે ઈટો મેલેલી હતી બરોબર તે અમે હું ભાવને કીધું કે ભાવ ઈટો લઈ લે તે ભાવ ઈટો લઈ આવજે ને તે બે જણા પાછળથી આવી અને મને પકડી રાખ્યો એકને તો પકડ્યો તો બરાબર નો પણ બીજો ભાઈ આવ્યો પાછળથી બરાબર. એને મને મારીને જતો રહ્યો એક જણો હોત ને તો ના જવા દોત પણ બે જણા આવી ગયા હતા મોટા મોટા હતા એટલે ભાઈ અમને મારીને લઈ ગયા. તમે તો પોકતા આવ્યો એટલે આ ભલજી આ રાતના આ જોજો આ ચેવો કોમ રાતનો કરીને તને હરાજ ના બેમ આ કેમ છે તમે કોક હું શું કહું આપણો? બોલે. તમારો બાઈક નંબર તો યાદ હશે ને હવે બાઈક નંબર તો પોલીસ કેસ કરો બાઈક નો કાગળે બધા ઘેર જ પડે અમારા પોલીસ કેસ જ કરવો પડે આપણા જીતા જૂઠા હ આપણે તો આવું શું કરીએ તમારે કોઈ લાગ વળગ હોય તો કરો. મારે તો પોલીસમાં છો બધું બરોબર એમાં બારી મને કરાવો આ તો પોલીસ કેસ કરીએ આ તો હું તો આગેવાનમાં બે આવું ઉઠત છું એટલે થોડી સંબંધ સમા બાજુ ભલજી હમણાં નેસ લઈ આવ્યું છે ને. હું કોક દિવસે બે કરો એ તો થા બધું થા એટલે બધું કરીએ હવે પોલીસ કેસ કરી દઈએ બીજું તો આપણે કોઈ થાય નહીં હપ્તા હજી ભરી નહીં દ્યો આ તે ઓબળી દીધું છે ને સવારે જઈને આપણે પોલીસ કેસ વહેલા ઉઠીને પોલીસ કેસ કરીએ પહેલા બસ આગળ વાત પોલીસ કેસ કરીએ પેલા પછી એવું લાગે ને તો હોગ કરશે મતે ને તો પછી પોલીસ તો ખોડી હા, છે ભલજી એવું અત્યારે મોડું થઈ ગયું છે હા હું હવારે તમારે ઘરે હોમો જ આવ્યો બરાબર દિવસે હા, જે તો બે ડે. અમે હેડીએ દેશક હવારમાં વહેલા ફોન કરજો તમે છે ને હા, તમે મને ફોન કરજો હું આવી જાય ફોન તમે કરજો ને 9 વાગે જેવા છે ને આપણે ગામમાં ભેગા થઈ જાજો 9 વાગે હા બધા એમ જ કરીએ. થઈ જાજો. કલજી કાકા હા મારા કાકા કહેજો મને મારી ના ના, હવે નહીં મારી ગયો. છોકરાને નહીં મારવું એ તો. ના એક ખબર આવે છોકરાને તો રાતનું મેળવું નહીં આ તો ઠીક છે બાઈક લઈ જા ચાવી નતો હાલતો. મારી વાતો બરો આ તો ઠીક છે બાઈક લઈ જા છોકરાને લઈ જાય તો શું હાલત આવે તમારી વાત સાચી હવે જોડા. અત્યારે રાતનું ના ફરાય જ ના ચોય આ તો છોકરા ભલજી રાતે- આ તો રાતના આ તો ના ઘેર રાતે આવો. બાઈક લાય નહીં તો તો મેળવો નહીં સમજી? હા. તમે છે ને છોકરા 5 વાગે છે બાઈક નમશે આવવાનું નહીં તમે બાઈક ખાલી પાછું લઈ આલો બાઈક તો હું લઈ આવ્યો પોલીસ સ્ટેશનમાં હું છું ને તો બાઈક ગમે તે કઈ હું લઈ આવ્યો નહીં ભર્યા દેવજી તો વધો ને બરોબર આપણે આ જઈએ તો ભલજીને હતા તે ઘેર છોકરાને લાયા ને કે
હું તો હુઈ ગયો હોત રાત પોણા તો આ તો થાચેલો બે હતો. હીરા તઈ કેમ આયા તામ તો નાખવાનો ભલા આજ બેટા છોકરાની પરીને તન એ તો ઊંઘાતો છે હવે દેવસેન, બહારથી તમે બૂમો એક પાડે તો કામ કરો. હમણાં નતા. હવે જે થઈ ગયું એ થઈ ગયું. તમે એવું આપણે વધારે બાઈક તમે લઈ આલ્યો રંધારું વધારે થઈ સવારે તમે રાત 9 વાગે ભેગા થઈ જાવ કેસ કરીએ છે બરોબર ગયું. તમે અત્યારે છોકરા હોઈ જાઓ છોકરા મારતા નહીં બરોબર ચલો હા, બે આવજો. આવજો તો હા બે છોકરા તને કેમ મિલી ગઈ હેડ હું ગુદર કાકા હું જોઈશ તારા જેવું કરીને આવ્યો છે.